તો દાહોદના છાબ તળાવથી આ તસવીરો આવી રહી છે, જે આપને બતાવી રહ્યા છે. ન માત્ર માણસો પરંતુ પશુઓ, પક્ષીઓને પણ હવે ગરમીના કારણે મૃત્યુ થવાના બનાવો સામે આવી રહ્યા છે. અનેક ચામાચીડિયા ગરમીના કારણે મોતને ભેટ્યા. દાહોદના છાબ તળાવ વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગરમીના કારણે ચામાચીડિયા હોય, ચકલી હોય, જે સૌથી વધારે મૃત્યુ પામ્યા હોય ગરમીના કારણે. તો આ બંને જે છે એ પશુ પક્ષીઓ જે છે એમને સૌથી વધારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ. જિલ્લામાં આગામી 25 તારીખ સુધી હીટવેવની આગાહી છે. શ્રમિકો 12 થી 4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા. બપોરે કામ ન કરવાના તંત્રના આદેશની એસી તેસી થઈ. મલાણા ગામ નજીક સ્કૂલના બાંધકામની કામગીરી ચાલુ હતી. બપોરના સમયે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ગરમીના કારણે 12 થી 4 દરમિયાન શ્રમિકો પાસેથી કામ ન કરાવવું અને આરામ આપવો. પરંતુ અહીંયા તંત્રના આદેશની જ એસી તેસી થઈ રહી છે. 25 તારીખ સુધી હીટવેવની આગાહી છે, પરંતુ બનાસકાંઠાથી આ તસવીરો જોઈ શકો છો કે ભર બપોરે શ્રમિકો કામ કરે છે. અમદાવાદમાં ગરમીથી બચવા નવો નુસ્ખો. ટ્રાફિક સિગ્નલ પર લગાવાઈ નેટ. નેટ લગાવવાથી વાહન ચાલકોને આંશિક રાહત પડી છે. ડીજીપી અને સીપીના માર્ગદર્શનથી આ નેટ લગાડવામાં આવી છે, જેથી ટ્રાફિક સિગ્નલ પર જે ઊભા રહેવું પડે છે અથવા તો વેઇટિંગ કરવું પડે છે ટ્રાફિકના કારણે, તેથી ગરમીથી હેરાન ન થાય અથવા લૂ લાગવાના બનાવો ન બને તે માટે આ પ્રકારની નેટ લગાવવામાં આવી છે, જેથી તડકાથી તેમને બચાવી શકાય. અમદાવાદમાં તાપમાનનો પારો 45ને પાર પહોંચ્યો અને શહેરમાં હીટવેવની આગાહી કરાઈ છે. ત્યારે આટલી કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. ત્યારે ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની પરિસ્થિતિ પર ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું હતું. શહેરના લાલ દરવાજા ટ્રાફિક સિગ્નલ પર ગરમીમાં પણ જવાનો પોતે ફરજ નિભાવતા નજરે પડ્યા. જેઓ સ્થાનિક વેપારીએ આપેલી છત્રી નીચે ગરમીમાં આશરો લે છે અને પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી હોતી. તંત્ર દ્વારા અમુક દિવસના અંતરે ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને બપોરના સમયે હીટવેવની અસર પણ વર્તાઈ રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં હીટવેવ યથાવત રહેવાની છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી એ રિયાલિટી ચેક કરી રહ્યું છે કે જે ટ્રાફિકના જવાનો જે છે તેઓ જ્યારે ટ્રાફિક નિયમન કરતા હોય અને બપોરના સમયે તેઓને કયા પ્રકારની મુશ્કેલી પડતી હોય છે તે પ્રકારનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે તંત્ર દ્વારા આ ટ્રાફિકના જવાનો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણવાનો પ્રયાસ પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કરી રહી છે. આપ જે જોઈ શકો છો કે બપોરના સમયે જ્યારે ધોમધકતો તાપ હોય ને તેવામાં પણ ટ્રાફિકના જવાનો જે છે તે પોતાની ફરજ જે છે તે અદા કરી રહ્યા છે. હાલ આ છે લાલ દરવાજાનું ટ્રાફિક જંકશન કે જ્યાં આપ જોઈ શકો છો કે આ ટ્રાફિકના જવાનો માટે જે બેઠક વ્યવસ્થા આપ જે જોઈ શકો છો કે અહીંયા એક સ્થાનિક વેપારી દ્વારા એક છત્રી આપવામાં આવી છે અને એ છત્રીના નીચે થોડી વારે જ્યારે આકરો તાપ હોય ત્યારે ટ્રાફિકના જવાનો જે છે આ રીતે છત્રીના નીચે આશરો લઈ અને પોતે હાશકારો મેળવતા હોય છે. તેઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા મળી રહી છે. સાથે સાથે અહીંયા બાજુમાં જ ગાર્ડન છે અને ગાર્ડનમાં પણ જ્યારે પાણીનો છંટકાવ થતો હોય ત્યારે અહીંયા ટ્રાફિકના જવાનોને ઠંડક મળી રહે તે માટે અહીંયા પાણીનો છંટકાવ જે છે તેમની જગ્યા પર કરવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ જવાનો જે છે તેઓ પોતે જ જાતે પીવાનું પાણી જે છે લાવી અને પોતાના પીવાના પાણીની વ્યવસ્થા કરે છે. આ છત્રી જે છે તે આપવામાં આવી છે તે પણ અહીંના સ્થાનિક વેપારી દ્વારા આપવામાં આવી છે. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા માત્ર કહી શકાય કે ઓઆરએસનું વિતરણ જે છે તે થોડા દિવસોના અંતરે આ જવાનોને કરવામાં આવી રહ્યું છે. એ જ માત્ર વ્યવસ્થા તંત્ર દ્વારા થયેલી છે. બાકીની તમામ વ્યવસ્થા આ ટ્રાફિકના જવાનો જાતે પોતે જ કરી રહ્યા છે. ત્યારે સલામ છે આવા ટ્રાફિકના જવાનો માટે કે જેઓ હીટ સ્ટ્રોકના ભોગ જ્યારે લોકો બની રહ્યા છે આકરી ગરમીમાં, ત્યારે એવા સમયે આ હીટવેવની અસર વચ્ચે પણ ટ્રાફિકના જવાનો પોતાની ફરજ અદા કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના મેયર ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને એક પત્ર લખ્યો. સુરતના મેયરની અપીલ. શ્રમિકોને 1 થી 4 કામ ન કરાવવા માટે અપીલ કરાઈ છે. શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
તો સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને ક્રેડાઈના પ્રમુખને પત્ર લખ્યો છે. ખાસ કરીને તેમણે અપીલ કરી છે કે બપોરના 1 થી 4 શ્રમિકો પાસે કામ ન કરાવવામાં આવે, કારણ કે અત્યારે ઘણા શહેરોમાં ઓરેન્જ એલર્ટ પર છે અને ગાંધીનગર, અમદાવાદમાં રેડ એલર્ટ છે. ત્યારે આ પ્રકારે શ્રમિકોને બપોરમાં પણ જો કામ કરાવવામાં આવે તો નુકસાન જઈ શકે છે, જીવને પણ જોખમ છે. સુરત શહેરમાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઈડો પર, તે લોકોને નમ્ર અપીલ કરું છું, શ્રમિકો પાસે બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર સતત હીટવેવને કારણે પ્રજા માટે પ્રયત્નશીલ છે. મહેસાણામાં હાર્ટ એટેકથી 25 વર્ષીય આશા વર્કરનું મૃત્યુ થઈ ગયું. કિંજલ ઠાકોર નામની આશા વર્કરનું મોત થયું. મૃતક જગુદન આરોગ્ય ગરમીથી ધરતીપુત્રોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગરમીથી વાવેલો પાક બળી ગયો છે. વાત આણંદની કરીએ તો આણંદના તારાપુરના ખેડૂતોની વ્યથા સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે ખેડૂતોની સ્થિતિ કેવી છે. તારાપુરના કાનાવાડા ગામે ન્યૂઝ 18ની ટીમ પહોંચી. પશુઓ માટે વાવેલો ઘાસચારો બળી ગયો હતો. 44 ડિગ્રીમાં તપતી જમીન પરથી ગ્રાઉન્ડ રિપોર્ટ નિહાળો. મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો 44 ડિગ્રી તાપમાન, ઓરેન્જ એલર્ટ પણ ડિક્લેર થયું છે. ત્યારે રિયાલિટી ચેક માટે ધરતીપુત્રોની શું સ્થિતિ છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતી આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામીણ વિસ્તાર કાનાવાડા ગામે પહોંચ્યું છે. અહીંયા ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે તારાપુર તાલુકાના ગામના જે ખેતરો છે કાનાવાડાના, અહીંયા ખેડૂતોએ મગનું વાવેતર કર્યું હતું. આ તમામ મગ અસહ્ય ગરમીના કારણે એના જે છોડવા છે એ સળગી ગયા છે. આપણી સાથે અહીંયા બાજુમાં પણ એક ખેતર છે, ત્યાં ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે પશુઓ માટે ખેડૂતોએ જાર કરી હતી. આ જારના પણ તમામ છોડો સળગી ગયા છે. અહીંયા ચોક્કસ દ્રશ્યમાં દેખાય છે કે આ તમામ છોડો સળગી ગયા છે. આપણી સાથે અહીંયા સ્થાનિક ખેડૂતો પણ છે, આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ કે આ અસહ્ય ગરમીના કારણે તેમને શું તકલીફો છે એના વિશે ચોક્કસ જાણીશું. તમારું શું નામ છે અને અસહ્ય ગરમીના કારણે તમારી ખેતીમાં શું સમસ્યા છે? મારું નામ ડાભે કિરણભાઈ ચંદુભાઈ છે. હું મધ્ય ગુજરાત આણંદ જિલ્લો તારાપુર તાલુકાના કાનાવાડા ગામનો નિવાસી છું. અમારે અત્યારે 45 ડિગ્રી તાપમાનના કારણે અસહ્ય તાપનો સામનો કરવો પડે છે અને અમારે અત્યારે સિઝનમાં અમારે જાર અને મગનું વાવેતર કરેલું, પણ 45 ડિગ્રી તાપમાનના કારણે એ બળીને ખાક થઈ ગયું છે. અને અમારે તો ચોમાસામાં પણ આવી તકલીફ થાય છે અને અમારે તો પીડા ઉપર પાટું લાગી છે અને તેના કારણે અમારે ઘણો સામનો કરવો પડે છે. ખેડૂતોનું કેવું છે કે તેમને પડ્યા પર પાટું છે, ચોમાસામાં પણ તકલીફ થાય છે, સાથે સાથે આ ગરમીમાં પણ તેમનો જે પાક છે જાર અને મગ તે પણ સળગી ગયા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, તારાપુર. દ્વારકામાં ગરમીથી ઉનાળુ પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. શાકભાજીના પાકને નુકસાન થયું. રીંગણ, કારેલા, ગુવારના પાકને નુકસાન પહોંચ્યું. પિયતના પાણી પૂરતા ન મળતા મુશ્કેલી વેઠવી પડી રહી છે. વધુ ગરમીના કારણે કારેલાના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. પાણી ન મળતા મગફળીનો પાક સુકાઈ રહ્યો છે. આ વખતે તાપમાન એવડું છે ને કે માન લો કે ફૂલ અવસ્થા એમાં કારેલા થાય છે, તો તાપમાનના લીધે આપણે પાણી દઈએ તો પાણી બળી જાય છે, એવડું તાપમાન વધી જાય છે. આપણે પાણી તો દઈએ ઓલરેડી, એને પાણી ગરમ થઈ અને એ પાકને નુકસાન કરે છે. અત્યારે આજે અમારી મગફળી કાચી મગફળી અમારે ઉપાડવી ન છૂટકે અમારે ઉપાડવી પડે છે. એનું કારણ છે કે આવી ગરમી, આવો તડકો અને આવી લૂ, આ મારી સાંભળણ અને મારી ઉંમરમાં મેં આ પહેલી વાર આવી રીતના જોયું કે આટલી લૂ અને આવો તડકોથી અમારે કાચી મગફળી ઉપાડી અને અમારે ઢોરને ખવડાવવા મજબૂર થઈ રહ્યા છીએ. ધોરાજીમાં ગરમીના કારણે ખેડૂતોમાં હાહાકાર મચી ગયો. ગરમીના કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ટેટી અને કારેલાના પાકમાં નુકસાન જઈ રહ્યું છે. શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું છે.
વીઘે 30 થી 40 હજારનો ખર્ચ માથે પડવાની ભીતિ સેવાઈ રહી છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। ગરમીના કારણે પાકને કેટલું નુકસાન જઈ રહ્યું છે। ટેટી અને કારેલાના પાકમાં નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। ટેટીન તરબૂચનું જે વાવેતર કર્યું છે એમાં ખર્ચો અત્યારે 30-40 હજારનો વીઘે થાય છે અને સામે ઉત્પાદન થાય છે 30 હજારનું માંડ। હવે જેટલું ખર્ચો કર્યો એટલું થાય, તમારી મહેનત તો જાય છે, એમાં ટેમ્પરેચર વધુ આવે એટલે માલ જાજો બગડે છે। જાજો 40-45% જેવું નુકસાન આવે। આ ગરમી તાપમાન એવડું પડે છે। ગુજરાતભરના અંદરમાં જે હીટવેવની આગાહી છે તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકની। ધોરાજી પંથકમાં જે ખેડૂતોએ પોતે હોશે ટેટીનો અને કારેલાનું વાવેતર કરવાનું સીધા દ્રશ્ય બતાવીશ કે અત્યારે તમે વાવેતર જોઈ રહ્યો છો કે 8 વીઘાના વાવેતરમાં અત્યારે 30 થી 40% ખેડૂતોને નુકસાન જશે। ખેડૂતો એવું કહી રહ્યા છે જે ટેટીનો પાક છે, ટેટીનો પાક અત્યારે બગડી ગયો છે। જે હીટવેવને લઈને, તાપમાનને લઈને, તેને લઈને ટેટીનો પાક અને કારેલાનો પાક છે તે અત્યારે બગાડ, વધારે પડતો બગાડ, 30 થી 40%નો બગાડ થઈ રહ્યો છે। તેને લઈને વીઘે 40,000 રૂપિયાનો જે ખેડૂતે ખર્ચો કર્યો, ખેડૂતો એવું કહી રહ્યા છે કે 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થશે। તેને લઈને જો ધોરાજીના પંથકના ખેડૂતો અત્યારે ચિંતાતુર બની રહ્યા છે। મુનાફ બકાલી, ગુજરાતી, ધોરાજી। કાળઝાળ ગરમીમાં મનુષ્યોની સાથે વન્ય પ્રાણીઓ માટે પણ હાલ ખૂબ જ મુશ્કેલ ભરી સ્થિતિ છે, કારણ કે સાવરકુંડલામાં 44 ડિગ્રી પાર તાપમાન થવાથી સાવજ પણ પરેશાન થતા નજરે પડ્યા। સાવરકુંડલાના ગોબા નજીક પાણી માટે વલખા મારતા સિંહના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ત્યારે સિંહ પ્રેમી દિલુભાઈ દ્વારા સિંહનો વિડીયો જાહેર કરવામાં આવ્યો અને વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા સિંહ પ્રેમીઓએ સરકાર પાસે માંગ કરી છે। માણસોની સાથે પશુઓ પણ બની રહ્યા છે શિકાર। પશુ પક્ષીઓને પણ લૂ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે। ગરમીના કારણે અનેક ચામાચીડિયાના મોત થયા। દાહોદના છાબ તળાવમાં ચામાચીડિયાના મૃત્યુ થયા। તો દાહોદના છાબ તળાવથી આ તસવીરો આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છે। ન માત્ર માણસો પરંતુ પશુઓ, પક્ષીઓને પણ હવે ગરમીના કારણે મૃત્યુ થવાના બનાવો સામે આવી રહ્યા છે। અનેક ચામાચીડિયા ગરમીના કારણે મોતને ભેટ્યા। દાહોદના છાબ તળાવ વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગરમીના કારણે ચામાચીડિયા હોય, ચકલી હોય, જે સૌથી વધારે મૃત્યુ પામ્યા હોય ગરમીના કારણે, તો આ બંને જે છે એ પશુ પક્ષીઓ જે છે એમને સૌથી વધારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ। જિલ્લામાં આગામી 25 તારીખ સુધી હીટવેવની આગાહી છે। શ્રમિકો 12 થી 4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા। બપોરે કામ ન કરવાના તંત્રના આદેશની એસી તેસી થઈ। મલાણા ગામ નજીક સ્કૂલના બાંધકામની કામગીરી ચાલુ હતી। બપોરના સમયે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી। તો જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ગરમીના કારણે 12 થી 4 દરમિયાન શ્રમિકો પાસેથી કામ ન કરાવવું અને આરામ આપવો, પરંતુ અહીંયા તંત્રના આદેશની જ એસી તેસી થઈ રહી છે। 25 તારીખ સુધી હીટવેવની આગાહી છે, પરંતુ બનાસકાંઠાથી આ તસવીરો જોઈ શકો છો કે ભર બપોરે શ્રમિકો કામ કરે છે। અમદાવાદમાં ગરમીથી બચવા નવો નુસ્ખો। ટ્રાફિક સિગ્નલ પર લગાવાઈ નેટ। નેટ લગાવવાથી વાહન ચાલકોને આંશિક રાહત પડી છે। ડીજીપી અને સીપીના માર્ગદર્શનથી આ નેટ લગાડવામાં આવી છે, જેથી ટ્રાફિક સિગ્નલ પર જે ઊભા રહેવું પડે છે અથવા તો વેઇટિંગ કરવું પડે છે ટ્રાફિકના કારણે, તેથી ગરમીથી હેરાન ન થાય અથવા લૂ લાગવાના બનાવો ન બને તે માટે આ પ્રકારની નેટ લગાવવામાં આવી છે, જેથી તડકાથી તેમને બચાવી શકાય। અમદાવાદમાં તાપમાનનો પારો 45ને પાર પહોંચ્યો અને શહેરમાં હીટવેવની આગાહી કરાઈ છે। ત્યારે આટલી કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે, ત્યારે ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની પરિસ્થિતિ પર ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું હતું। શહેરના લાલ દરવાજા ટ્રાફિક સિગ્નલ પર ગરમીમાં પણ જવાનો પોતે ફરજ નિભાવતા નજરે પડ્યા, જેઓ સ્થાનિક વેપારીએ આપેલી છત્રી નીચે ગરમીમાં આશરો લે છે અને પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી હોતી। તંત્ર દ્વારા અમુક દિવસના અંતરે ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવે છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને બપોરના સમયે હીટવેવની અસર પણ વર્તાઈ રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં હીટવેવ યથાવત રહેવાની છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી એ રિયાલિટી ચેક કરી રહ્યું છે કે જે ટ્રાફિકના જવાનો જે છે તેઓ જ્યારે ટ્રાફિક નિયમન કરતા હોય અને બપોરના સમય